મહેસાણા જિલ્લામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે। લોકો ગરમીથી રાહત મેળવવા વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। કડી પાસે ફેમિલી ફન વોટર પાર્કમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે। આજે રવિવાર છે, રવિવારને લઈને પણ લોકો વોટર પાર્કમાં જઈ રહ્યા છે। વેકેશનનો માહોલ છે, ઉપરથી રવિવાર છે એટલે તમામ લોકો પોતાનો સમય વોટર પાર્કને આપી રહ્યા છે। ગરમીથી ત્રાહિમામ પોકારેલા લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। મહેસાણાથી મારા સહયોગી ઝિંકલ આપણી સાથે લાઈવ જોડાયા છે। ઝિંકલ, આપ જે વોટર પાર્કમાં છો, ફેમિલી ફન વોટર પાર્ક, ત્યાં મોટી સંખ્યામાં પબ્લિકનો ધસારો આજે જોવા મળ્યો રવિવાર અને ઉપરથી ગરમી છે। શું અપડેટ છે, શું માહોલ છે, ત્યાં જણાવશો? કશિશ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યભરમાં 43 ડિગ્રીથી પણ પારો ઉચકાઈ ગયો છે અને ગરમીથી બચવા માટે લોકો અવનવા ઉપયોગ પણ કરતા હોય છે। જોકે ભર બપોરે ગરમીમાં બહાર નીકળવાનું લોકોએ ટાળવું જોઈએ। હાલ અમે આવી ગયા છે મહેસાણાના કડી પાસે આવેલા ફેમિલી ફન વોટર પાર્કમાં અને આજુબાજુ જે માહોલ જોવા મળી રહ્યો છે, દૂર દૂર સુધી ક્યાંય એવું નથી લાગી રહ્યું કે જાણે કે ગરમી ભર્યો માહોલ હોય, કારણ કે અહીંયા ભરપૂર ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। જુદી જુદી રાઇડ્સ છે જેની મજા માણતા લોકો નજરે પડી રહ્યા છે। ખાસ કરીને નાના બાળકો અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। અત્યારે ઉનાળાનું વેકેશન પડી ગયું છે અને રજાના દિવસો છે, તો તમામ પરિવારજનો પોતાના બાળકો સાથે અહીંયા મજા મસ્તી કરતા આવી રહ્યા છે। આપણી સાથે ફેમિલી જોડાઈ ગયું છે। હેલો, શું નામ છે તમારું? મારું નામ મીનાક્ષી છે। અમે જામનગરથી આવ્યા છીએ। હું મારા પૂરા ફેમિલી સાથે આવી છું। મારી 2 ડોટર, એમની 2 ડોટર, મારા હસબન્ડ, અમે હું 65 યર્સ, મારા હસબન્ડ 70 યર્સ। આમ જોઈએ તો ભયની કાયાને બુજા નથી વળી સંશયને પાંખ, ભરોસે ચાલ્યા અનાબે રંગમાં, ખૂટી એની રૂવે રૂવે આંખ, જાગીને જોઉં તો કોઈ નથી એકલું, સાથે હરિવરનો સાથ। અમે મોટી ઉંમરના, સાથે નાના બાળકો છે અમારા, અમે બધાએ સાથે મળી ખૂબ આનંદ માણ્યો। ઉનાળા વેકેશનની રજાઓમાં લગભગ બધાએ પોતાના ફેમિલી સાથે આનંદ કરી રહ્યા છે। એમાં નાના બાળકો 6 માસથી કરે અને અમારા જેવા વૃદ્ધાવસ્થાએ પહોંચનારાઓ લોકો પણ છે। ખરેખર અહીં સ્વચ્છતા છે, અમારી સગવડ પણ સારી રીતે રાખવામાં આવી અને વ્યવસ્થિતતા છે, એમનો સહકાર પણ સારો છે અને અમને બધાએ સહકારથી એમના જે પરિવારજનો કે જે કાર્યકરો છે એ અમને સારી રીતે પ્રોત્સાહિત કરી અને દરેકમાં જવા માટે પ્રોત્સાહન કરે છે અને અમે આનંદથી માણ્યું। બિલકુલ, સામાન્ય રીતે જે મોટી ઉંમરના લોકો હોય છે તેમને વોટર પાર્કમાં નથી ગમતું, પણ તમે બંને મોટી ઉંમરના છો તેમ છતાં ફેમિલી સાથે મજા માણી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? મને બહુ આનંદ થયો। હું તો આટલા વર્ષોમાં કોઈ દિવસ વોટર પાર્કમાં ગયો બી નથી, પણ આજે આટલા વર્ષે પહેલી વખત આવ્યો અને ઘણું જ સારું લાગે છે અને બધી રાઇડમાં મેં આનંદ લીધો છે। તો અને પાણી પણ સ્વચ્છ છે। મને પહેલાં એમ હતું કે એટલી બધી ટ્રાફિકના હિસાબે પાણી નહીં હોય સારું, પાણી બી સારું છે, સ્વચ્છ છે, વ્યવસ્થા બરોબર છે। આનંદથી અમે ફરીએ છીએ। બિલકુલ, કશિશ આપણી સાથે ઓનર પણ જોડાઈ ગયા છે, ઉમંગ પટેલ। ઉમંગભાઈ, સ્વાગત છે આપનું। લોકો ગરમીથી રાહત મેળવવા માટે વોટર પાર્કમાં આવતા હોય છે। આજે વોટર પાર્કમાં ભરપૂર ભીડ જોવા મળી રહી છે। વોટર પાર્કને શરૂ કરવાની પ્રેરણા આપને ક્યાંથી મળી? મેડમ, આપણે છે ને એક અફોર્ડેબલ કિંમતમાં 700 રૂપિયામાં, સોમથી શુક્ર 700 અને શનિ રવિમાં 900 રૂપિયામાં આપણે આટલું બધું એન્જોય કરાવીએ છીએ। એમાં વોટર પાર્ક, એડવેન્ચર પાર્ક, વિન્ટેજ વિલેજ, એમાં સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ, સાંજે ટી કોફી, આ બધું જ ટિકિટમાં ઇન્ક્લુડિંગ આપીએ છીએ। એટલે મારા ત્યાં જે આ બધા ફેમિલીઝ આવે છે, એન્જોય કરે છે, એનો મને બહુ મોટો આનંદ છે। અને આ સાથે જ જમવાની સુવિધા પણ જે ટિકિટ છે તેમાં ઇન્ક્લુડ છે તે વિશે પણ જણાવો। આમાં આપણે છે ને ટિકિટ્સમાં જ બધું ઇન્ક્લુડિંગ જમવાનું આપીએ છીએ। એમાં સવારે અનલિમિટેડ બ્રેકફાસ્ટ, બપોરે અનલિમિટેડ લંચ આપે છે અને સાંજે ટી કોફી આપીએ છીએ। આ ટિકિટમાં જ ઇન્ક્લુડિંગ છે, એનો કોઈ અધર એક્સ્ટ્રા કોઈ ચાર્જ લેતા નથી। અને આપણી જોડે વોટર પાર્ક, એડવેન્ચર પાર્ક અને વિન્ટેજ વિલેજ જે આપણે બનાવ્યું છે એમાંય તમે અનલિમિટેડ રાઇડ્સમાં જેટલી વાર બેસવું હોય એટલી વાર તમે બેસી શકો છો। એટલે આ બધા પરિવારો આનંદ કરે છે, એનો આનંદ મને વધારે છે। આમ તો ઘણી બધી રાઇડ્સ અહીંયા દેખાઈ રહી છે, પરંતુ કઈ એવી રાઇડ્સ છે જે ખાસ છે જેના માટે સ્પેશિયલ લોકો અહીંયા વોટર પાર્કમાં આવતા હોય છે? અહીંયા લેઝી ક્રેઝી રિવર પણ છે, એ બધા લોકો વધારે પ્રેમી હોય છે। અને આપણા જોડે મોટો બિગ વેવ પુલ છે, ત્યાં લોકો એટલો બધો એન્જોય કરે છે કે ત્યાં સ્પેશિયલ બધા વેવ પુલ ને ક્રેઝી લેઝી રિવર માટે બધા અહીંયા આવતા હોય છે। અને આપણા જોડે એડવેન્ચર પાર્ક બી એટલા બધા છે કે જીપ લાઇન છે, જીપ સાયકલ છે,
બંજી જમ્પિંગ છે, વુમન ગાયરો છે, જાયન્ટ સ્વિંગ છે. જી. તો આ બધા એડવેન્ચરમાં એ લોકો ખૂબ આનંદ લઈ રહ્યા છે. એનો મને બહુ જ આનંદ છે કે આપણા ત્યાં ફેમિલી, અત્યારે આપણે વાત કરીએ તો મારા દાદા દાદી સમાન, મોટા ભાઈ સમાન, ભાભી સમાન અહીંયા જે બધા એન્જોય કરી રહ્યા છે એનો મને ખૂબ આનંદ છે. બિલકુલ. તો કશિશ, કાળઝાળ ગરમી છે પરંતુ વોટર પાર્કમાં ભરપૂર ભીડ જોવા મળી રહી છે. આજે રવિવારનો દિવસ છે, સાથે જ ઉનાળાનું વેકેશન છે, એટલે મોટા પ્રમાણમાં લોકો પોતાના બાળકોને લઈ અને આ મહેસાણાના કડી વિસ્તારમાં આવેલ ફેમિલી ફન વોટર પાર્કમાં આવી રહ્યા છે અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે. જી કશિશ. આભાર ઝિંકલ, જોડાવા બદલ. ત્યારે કડી પાસેનો ફેમિલી ફન વોટર પાર્ક કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ગરમીથી રાહત મેળવવા.